દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। ચાકલિયા રોડ અંડરબ્રિજ પાસે પાણી ભરાઈ ગયા છે, ત્યારે એપીએમસીમાં પણ પાણી ભરાઈ જતા અનાજનો જથ્થો પલળી ગયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હેમલ જોડાયા છે આપણી સાથે। હેમલ, જણાવશો, એક તો હાલ કમોસમી વરસાદ, બીજી તરફ રોડ રસ્તા ઉપર પાણી ભરાયા, શું વિગત? ચોક્કસથી જંગના વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી ને જે ગઈકાલે જે દાહોદ જિલ્લાની અંદર વાતાવરણના પલટો આવ્યો હતો અને બપોર બાદ દાહોદ જિલ્લાની અંદર અડધો કલાકનો જે વરસાદ પડ્યો હતો અને અડધો કલાકના વરસાદની અંદર જ વરસાદે વિનાશ વેતર્યો હતો તેવું સર્જાયું હતું। ખાસ કરીને જે વરસાદ પડ્યો હતો, ભારે પવન અને ઉકળાટ સાથે જે વરસાદ વરસ્યો હતો, જેની અંદર અનેક દુકાનોના પતરા છે તે પણ ઉડ્યા હતા અને દાહોદના ચાકલિયા અંડરબ્રિજ છે ત્યાં બાજુ પણ પાણી ભરાયું હતું। તેમજ દાહોદ અને લીંબડી એપીએમસી છે ત્યાં બાજુ પણ પાણી ભરાતા અનાજ પણ પલળ્યું હતું, જેને લઈને વેપારીઓને ભારે નુકસાન પણ વેઠવું પડ્યું હતું। જ્યારે ભારે પવનને પગલે દાહોદની અંદર જે હાંડા હોસ્પિટલ આવેલું છે ત્યાંનું સોલર પણ ઉખડીને બહાર આવી ગયું હતું। જી, આભાર હેમલ સમગ્ર માહિતી બદલ।